નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણને લઈ પત્રકાર પરિષદ યોજી। વડોદરામાં ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદારધામ 3નું લોકાર્પણ કરાશે। બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે। આવતી 11મી મેના રોજ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। સોમનાથ અને વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક એસપી પણ બેઠકમાં જોડાયા હતા અને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રહેવા અને સુમેળ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણ માટે સજ્જ છે। આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે। 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ સંકુલમાં 2000 દીકરા દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર ₹1 ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્રને સાર્થક કરતો બનાવે છે। આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11મી મેના રોજ કરવામાં આવશે। નમસ્કાર, હું સરદારધામમાં પ્રમુખ સેવક તરીકે સેવા આપું છું। મારું નામ ગગજી સુતરિયા। સરદારધામ મિશન 2026 અંતર્ગત સરદારધામ 3નું લોકાર્પણ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી પધારવાના છે લોકાર્પણ માટે। તો આ સરદારધામ 3ની વિશેષતા અથવા તો આ કાર્યક્રમની વિશેષતા જો હું કહું તો એક તો પ્રધાનમંત્રી શ્રી પહેલાં બંને ભવનનું લોકાર્પણ એમના હસ્તક થયેલું, પણ વર્ચ્યુઅલ થયેલું। આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથનું લોકાર્પણ કરેલું એ 75 વર્ષ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ 75 વર્ષ થયા એ જીર્ણોદ્ધાર કર્યો, એ વર્ષની ઉજવણી ચાલી રહી છે। એટલે સરદાર સાહેબનું ત્યાં પણ એક નામ છે। અહીંયા સાહેબ 2014માં જ્યારે પહેલી વખત ઇલેક્શન લડ્યા ત્યારે વડોદરામાંથી લડ્યા હતા, આપ સૌ મિત્રોને ખ્યાલ હશે। આ વિશેષતા એટલે સાહેબ રૂબરૂ પધારે છે। ત્રીજી વિશેષતા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મોદી સાહેબ કરવાના છે અને સરદારધામ 3નું લોકાર્પણ કરવાના છે। સરદારધામના મંચ ઉપરથી 50,000 બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ 9 છે, એ સંસ્થાઓ સાહેબનું અભિવાદન કરશે અને 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ટ્રિપલ તલાક, 370 કાશ્મીરમાં કલમ રદ કરવી, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં મોટામાં મોટી મૂર્તિ કેવડિયા ખાતે પ્રસ્થાપિત કરવી અને સ્વચ્છ ભારત, ઓપરેશન સિંદૂર દ્વારા એક આંખમાં આંખ મિલાવીને દુશ્મન દેશો સાથે વાત કરવી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને પણ મારવાની જે હિંમત નરેન્દ્ર મોદી સાહેબે અને વિદેશી નીતિ દ્વારા સાંપ્રત પરિસ્થિતિની અંદર ચાહે રશિયા અને યુક્રેનનું વોર હોય, ચાહે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું વોર હોય, આ બધી પરિસ્થિતિની અંદર એક સાચા ચાણક્ય અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારિક ગુણો, રાજકીય ગુણો
કૃષ્ણ ભગવાન જેવા પણ રાજકીય ગુણો ધરાવતા સક્ષમ, સબળ, પરાક્રમી, તેજસ્વી, યશસ્વી અને તપસ્વી આપણા રાજા એટલે નરેન્દ્રભાઈ મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સરદાર ધામ સન્માન કરવાના છે. આ એવોર્ડનું મહત્ત્વ એટલા માટે છે કે સરદાર ધામે પ્રથમ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ જાહેર કર્યો છે અને પહેલો એવોર્ડ નરેન્દ્રભાઈ મોદી સ્વીકારી રહ્યા છે. એ પણ સરદાર ધામ માટે ગૌરવ અને આનંદની ક્ષણ. રત્ન એવોર્ડ આવા એવોર્ડો જ્યારે મહારાષ્ટ્રમાં પણ જ્યારે મોદી સાહેબ ગયા હતા ત્યારે લોકમાન્ય તિલક એ મહારાષ્ટ્રના જે સૌથી સન્માનની વ્યક્તિ આદરણીય લોકમાન્ય તિલકજી એના દ્વારા એમને મોદી સાહેબને સન્માનિત કર્યા હતા. એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાત અને એ વિષયને લઈને આપણે સાહેબને જેમ જસુભાઈએ કીધું શું કામ આ એવોર્ડ એટલા માટે કે સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો. રાજા રજવાડા બધા એક થયા, પોતાની માતૃભૂમિ ભારત માતાને ચરણે ધરી દીધી. આ વ્યક્તિના કહેવાથી એ મહારાજાઓ પણ મહાન છે, ધન્યવાદ છે. અને એ જે એમનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબનું એ પૂરું થઈ રહ્યું છે આ ઈરામાં. એના ઉદાહરણ તરીકે કીધું 370. શું કામ સરદાર એવોર્ડ? કે રાષ્ટ્રનું મસ્તક કાશ્મીર એ ભારતના ધડથી જુદું હતું જ્યાં સુધી 370 હતી. જ્યાં સુધી દેશની જે પ્રકારની માનસિકતા હતી એમાં રાષ્ટ્રને આજે દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતનું નામ ગૌરવથી લેવાય છે. વેરેવર યુ ગો. તો ગ્લોબલી ભારતનું નામ કર્યું છે, ભારતને એકજૂટ કર્યું છે. અને એટલે મોદી સાહેબ કહે છે એક ભારત શ્રેષ્ઠ ભારત. એટલે આ એવોર્ડ એમના નામથી આપ્યો છે. 11મીએ સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. એમનો પ્રોગ્રામ જે રીતના અમને ખબર છે એ રીતના સોમનાથથી વડોદરા આવશે એ એમની રીતના એરેન્જમેન્ટ છે. મને બહુ ડિટેલ ખબર નથી, પણ એ બરોડા એરપોર્ટથી ઉતરશે. બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે. ભવનમાં પુષ્પાંજલિ કરશે. પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે. ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારો કે તકતી અનાવરણનો એ કરશે અને પછી ભવનની વિઝિટ કરશે. ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે. જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ રહેશે. સન્માનમાં તો છે ને અત્યારમાં ઘણી બધી વસ્તુઓ અમે નક્કી કરેલી છે, પણ જેટલી વસ્તુ પીએમઓમાંથી એપ્રુવ થઈને આવશે ત્યાર પછી એ અમને ખબર પડશે કે ભાઈ આમાં આટલી વસ્તુ અમે આગળ કરી રહેવાના છે. સન્માન એમનું કરવાના છે એ પાટીદાર સમાજનું જે તમને હમણાં ગોરધનભાઈ સાહેબે જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે. સરદાર ધામ દ્વારા જે સાહેબનું સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે, સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે, એ એવોર્ડની ડિઝાઇન મેં ઘણા સમય પહેલાં એક રજિસ્ટર કરવા માટે ઓલરેડી એની એપ્લિકેશન કરી દીધી છે. એ એવોર્ડ અમે લોકો સંપૂર્ણ સોનામાંથી બનાવી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરવાના છીએ. કદાચ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ રીતે કોઈ સમાજ દ્વારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એવોર્ડ આપીને સન્માન કરવા માટેનો આ એક પાટીદાર સમાજનો નમ્ર પ્રયાસ છે. આદરણીય મોદી સાહેબને સન્માનની કોઈ જરૂર નથી, પણ મેં કીધું એ પ્રમાણે જ્યારે મોદી સાહેબે સરદાર સાહેબના સપનાના ભારતનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, એમાં સફળતા મેળવી હોય, એવી અનેક જનકલ્યાણકારી યોજનાઓ કે જેના માધ્યમથી ભારતની લોકોને પીડામાંથી મુક્તિ મળી હોય, મુક્તિ મળી રહી હોય, તો એવા સૌથી મોટી પ્રતિમા બનાવી હોય, આ બધી બાબતો મેં માની લીધી. તો એના પરિપ્રેક્ષમાં આખો સમગ્ર પાટીદાર સમાજ વતી સરદાર ધામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરે છે. સમજાવું એમાં કંઈક ગેરસમજ હશે હું માનું ત્યાં સુધી, કારણ કે આખું જે કોમ્પ્લેક્સ છે, આખું જે સંકુલ છે, એ સંકુલનું નામકરણ આદરણીય સરદાર સાહેબના નામથી જોડાયેલું છે, સરદાર વલ્લભભાઈ પટેલ કોમ્પ્લેક્સ.
અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નામથી જોડાયેલું સ્ટેડિયમ એ એનો એક હિસ્સો છે. એટલે આ તો એકદમ સમજી શકાય એવી બાબત છે કે આખું સંકુલનું નામકરણ જ્યારે આદરણીય સરદાર સાહેબ સાથે જોડાયું હોય, જ્યારે જે વ્યક્તિએ પોતે આખા વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી હોય એમની પ્રતિભાને અનુરૂપ અને આખા વિશ્વમાં જેમને ઉજાગર કર્યા હોય, જેમને ભૂતકાળમાં એમની પ્રતિભાને ભૂસાવી દેવા માટેની કોશિશ થઈ હતી એને ઉજાગર કરી હોય, તો એનાથી વધારે તો ગૌરવની બાબત શું હોઈ શકે? ધન્યવાદ. એ કંઈ ગેરસમજ હશે, ગેરસમજ દૂર થઈ જશે. ચિંતા ના. થેન્ક યુ વેરી મચ. કેનાલમાં મસ્ત મોટા ગાબડા હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સાથે જ ખેડૂતો પાણી મેળવવા મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડભોઈ થરવાસા ચોકડી પાસે નર્મદા મુખ્ય કેનાલમાં મસ્ત મોટા ગાબડા. તંત્રની ઘોર બેદરકારીથી ખેડૂતો પાયમાલ. ડભોઈ ઉનાળાની આકરી ગરમી વચ્ચે જ્યારે ખેડૂતોને પાણીની સૌથી વધુ જરૂર છે ત્યારે ડભોઈના થરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની હાલત અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. કેનાલમાં ઠેર ઠેર મસ્ત મોટા ગાબડિયા પડી જવાથી હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. રજૂઆતોનું કોઈ પરિણામ નહીં. ખેડૂતો દ્વારા દર વર્ષે નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળે છે. અધિકારીઓ દર વર્ષે સમારકામના નામે કરોડો રૂપિયાના આંકડા બતાવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જ્યારે અત્યારે ઉનાળામાં કેનાલ ખાલી હોય ત્યારે રિપેરિંગ ન થાય તો ચોમાસા કે શિયાળામાં ખેડૂતોએ ફરીથી રડવાનો વારો આવશે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને વધી રહેલા ઓનલાઈન ફાર્મસી વ્યવસાયના વિરોધમાં 20 મેના રોજ દેશવ્યાપી મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાની જાહેરાત કરી છે. જો કે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન હડતાળમાં ભાગ લેશે નહીં. એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે તેમને કેન્દ્રીય સંગઠનના વિરોધ સાથે કોઈ મતભેદ નથી, પરંતુ ગુજરાત ફેડરેશન સ્થાનિક એસોસિએશનને પૂરતો ટેકો આપી રહ્યું નથી. એઆઈએફસીડી બંધ આપ્યું છે 20 તારીખે ઓલ ઇન્ડિયા. એઆઈએફસીડી અમારી માતૃ સંસ્થા છે, જેનો અમારે વિરોધ નથી. અમારી માતૃ સંસ્થા દરેક કેમિસ્ટો માટે એમના વેપારના હિત માટે કામ કરતી રહી છે. સવાલ છે ફેડરેશન, અમારું ગુજરાત સ્ટેટ. જીએસટી 2.0 જ્યારે અમલીકરણ અત્યારે થયું ત્યારે અમારા 35 થી 40 હજાર રિટેલ કેમિસ્ટ આઉટલેટ છે, જેની અંદર એવરેજ સ્ટોક જો 10 લાખ રૂપિયા પણ ગણીએ અને એમાંથી અમને 6.25% નુકસાન ગયું હતું. તો રિટેલ કેમિસ્ટોને ઓછામાં ઓછું 220 કરોડ રૂપિયાનું નુકસાન આ જીએસટી 2.0ની અંદર અમે ભોગવ્યું છે, જેની અંદર ફેડરેશન તરફથી પણ અમને કોઈ સહકાર એ રીતે મળ્યો નથી, કંપની તરફથી પણ અમને આ નુકસાનીનું વળતર મળ્યું નથી. સેકન્ડ થિંગ એવી છે કે જેટલા પણ મેડકાર્ટ હોય, એપોલો હોય, ઇનહાઉસ ફાર્મસી જે મેડિકલ હોસ્પિટલની અંદર, આ બધા બંધમાં જોડાવાના નહીં હોય. એટલે અમારો અત્યારે માંડ 40-50% શેર રહ્યો છે રોડ સાઈડ જે કેમિસ્ટો છે. તો 40 થી 50% જો દુકાનો અમે બંધ રાખીશું તો શું બીજા બધા વેપાર ચાલુ રાખશે? આ એક પ્રાણ પ્રશ્ન છે. ત્રીજી વસ્તુ છે કે આ એસોસિએશન અમે જ વડોદરા એ ચેરિટી કમિશનર હેઠળ કચેરીમાં નોંધાયેલું ટ્રસ્ટ છે. બાકીના ગુજરાતની અંદર કોઈ પણ એસોસિએશન જે અનરજિસ્ટર્ડ છે, જેના હોદ્દેદારો મોટાભાગે હોલસેલ વેપારીઓ છે. એટલે રિટેલ કેમિસ્ટની વાચા એનો અવાજ ત્યાં સુધી પહોંચતો નથી. રિટેલ કેમિસ્ટો માટે કામ થતું નથી. આ બંધ અગાઉ પણ 3 વખત આપણે આપી ચૂકેલા છે. આ ઓનલાઈન પ્લેટફોર્મ 2013થી કાર્યરત છે એવું મારી જાણકારીમાં છે, અને 2013થી આજે 26 છતાં પણ એ ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓ વેચાય છે. એની સામે માનનીય ગુજરાત હાઈકોર્ટની અંદર 2022માં મેં પોતે એક કેસ મૂકેલો છે, જેની અત્યારે તારીખ ચાલુ છે, તારીખ પડે છે. તો આ બંધની સાથે સાથે આવા કેસની અંદર એ લોકો સહભાગી થાય ફેડરેશન અને એક પાર્ટી તરીકે મારી જોડે જોડાય તો એ વધારે સારું કહેવાશે. આ સિવાય જે અમારા રિટેલને લગતા ઘણા પ્રશ્નો છે, જો આ બધા પ્રશ્નોને આવરી લેતા હોય તો અમે એક દિવસ નહીં, અમે અઠવાડિયા માટે બંધ પણ આપવા માટે તૈયાર છે. પણ અમારા રિટેલના કેમિસ્ટને આવરી લેતા તમામ પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ, અથવા એના પર કંઈક કાર્યવાહી થવી જોઈએ. કાર્યવાહીના અમે મીંડું છે. રિટેલ કેમિસ્ટ સતત આજે રીબાતો જાય છે, જેનો સર્વાઈવ થવું અઘરું છે. અને અત્યારે ગુજરાત રાજ્યમાં કેટલાય રિટેલ સ્ટોર અત્યારે નવા ખુલતા જાય છે, જેની સામે જૂના બંધ થતા ગયા છે. અમારા અસ્તિત્વનો સવાલ છે. એટલે અમારા પ્રાણ પ્રશ્નો બધા બહુ છે. માત્ર ઓનલાઈન પ્લેટફોર્મનો વિરોધ અથવા બંધ એ એકલો એ નથી. એટલે પ્રોપોગન્ડાની પણ પ્રોજેક્શનમાં માનીએ છીએ, જેથી આવનારા સમયમાં અમે ઈચ્છીએ છીએ કે હવે પછી કોઈ પણ આવી એક્ટિવિટી થાય જેની અંદર આપણે રિટેલના બધા જ પ્રશ્નોને આવરી લે તો અમે એમનો સાથ આપવા પૂરેપૂરા તૈયાર છીએ.
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા 4 રસ્તા પાસે બુધવારે બપોરે બનેલી હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. 2 અજાણ્યા બાઇક સવારોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ માર્યા હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે સીસીટીવી અને સઘન પૂછપરછના આધારે શોધી કાઢ્યું છે કે યુવતીએ પોતાના 4 વર્ષના પ્રેમ સંબંધનો ભાંડો ન ફૂટે તે માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું, જેમાં તેણીએ જ ચપ્પુ ખરીદ્યું હતું અને ઘરેથી લાવેલું ફિનાઇલ પી પરિવાર પોલીસ સામે હુમલાની સ્ટોરી ઘડી હતી. બે છોકરા હતા, બ્લેક કલરનો, એકની આંખ કાળી હતી. બસ પછી નહીં ખબર. પછી મેં બૂમના ભાત જંદોળ કરી રહ્યા તો એ લોકો ભાગી ગયા આમ પાછળના રસ્તે. પછી મેં સનરાઈઝ સ્કૂલની પેટ્રોલ પાછળ હવે પંબા બે ઉભેલા હતા, તઈ હું ઉભેલી હતી. હું ફોન કરું અમારે કાં તો રિક્ષા રોકાવતી હતી. તો આયા એકદમ પાછળ કોઈ નહીં આવ્યું ત્યાં આગળ. પછી મેં એકદમ બાબુ કરી ફોન લગાવ્યો, એકદમ ભાગી ગયા. શક્તિ કપૂર સ્વસ્થ અને ફિટ છે. શક્તિ કપૂરના મૃત્યુના સમાચાર ખોટા છે. શક્તિ કપૂરે પોતાના ચાહકો માટે સંદેશ આપ્યો. શક્તિ કપૂર સ્વસ્થ અને ખુશ છે. શક્તિ કપૂર કહે છે કે આ સારું નથી. Hello everyone, my death news is all fake. I am healthy, happy. Please ignore it. I'm gonna do a cyber complaint about it. But this is not good. That's not good. વડોદરા શહેરમાં ફરી એક વખત કોર્પોરેશનની બેદરકારી સામે આવી. અકોટા વિસ્તારમાં સુબેદાર કમ્પાઉન્ડ પાસે ગટરના પાણી ઉભરાયા. આજુબાજુની સોસાયટીઓ અને મેઇન રોડ સુધી ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર સચિન માયાવંશી કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપો કર્યા કે 200 મીટરના અંતરે સ્થાનિક નગરસેવકનું મકાન આવેલું છે, શું તેમને દેખાતું નથી? તેવું કોંગ્રેસના કાર્યકર્તા સચિન માયાવંશી કહી રહ્યા છે. આવો વધુમાં શું કહે છે કોંગ્રેસના કાર્યકર સચિન માયાવંશી. સુબેદાર કમ્પાઉન્ડ ત્યાં આગળ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. હજી તો ગત દિવસોમાં 10 દિવસ પણ નથી થયા અને હવે નવું બોર્ડ બનવાનું છે. પાછલા 3 ટર્મથી ચૂંટાયેલા કોર્પોરેટર જ કદાચ આપણે અકોટા વિસ્તારના છે અને 200 મીટરના અંતરમાં રહે છે. તો એમના જ વિસ્તારની અંદર આ જાણે નદી વહેતી હોય ને એટલું પાણી ઉભરાઈ રહ્યું છે. અમારા દ્વારા મોટા મોટા વાયદા કર્યા હતા ને, તો હવે આ મેઇન વસ્તુ તો આ જ છે અને ઇલેક્શન આનું જ હતું, ગટર રોડ રસ્તાનું પાણીનું. તો આનું સોલ્યુશન લાવો, આ જ વસ્તુની જરૂરિયાત છે. અને બીજી વસ્તુ, જો આનું નિરાકરણ આવનારા સમયમાં નહીં આવે ને તો આ જ પાણી ભરીને કોર્પોરેશન ઓફિસ તેમજ કોર્પોરેટરના ઘરે જઈને આપીશું અમે અને કહીશું કે આનું નિરાકરણ લાવીને આપો. કેમ કે પ્રજાને તકલીફ પડે છે, આવતા જતા રાહદારીઓને તકલીફ પડે છે, ચાલતા કેવી રીતે જાય તકલીફ પડે છે લોકોને આવતા જતા. મચ્છરનો ઉપદ્રવ થાય તેમજ આવતા જતા લોકો આમાં પગ લઈને જતા હોય તો બીમારી ફેલાય, કોલેરા જેવો ફેલાઈ શકે છે. નાના છોકરાઓ રમતા હોય છે, આમાંથી ભરે બીમાર થશે તો એના પૈસા કોણ આપશે? લાગે છે કે વડોદરા શહેરમાં રોગચાળો ફાટે? 100% ફાટે. કેમ ના ફાટે? આવીને આવી જ હાલત છે આખા વડોદરા. 100% સ્વાસ્થ્યતાથી ચેડા છે. કેમ કે પાણી ગટરનું નીકળે છે ને એ પાણીથી સ્વાસ્થ્યને નુકસાન થવાનું જ છે લોકોને અને 100% ચેડા થવાની છે. નાના છોકરાઓ રમતા એમનું હેલ્થ તો બહુ નાજુક હોય છે, એ લોકોને તો તરત ઇફેક્ટ કરે છે આ વસ્તુની. સચિન માયાવંશી. ડીસીપી મનજીતા વણઝારા એસજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ. ડીસીપી મમતા કાનાણીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા ઓડિટ કરાયું. વડોદરાની એસએસજી હોસ્પિટલની સુરક્ષા અને આંતરિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડીસીપી અને હોસ્પિટલના ડીન ડૉક્ટર અય્યર દ્વારા સંયુક્ત ઓડિટ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસ વિભાગ, મેડિકલ ટીમ તથા સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સાધવા પર ભાર મુકાયો હતો. તપાસ દરમિયાન કરીને સીસીટીવી કેમેરાના પોઈન્ટ્સ, ટ્રાફિકની સમસ્યા અને સુરક્ષા જવાનોની તૈનાતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ડીસીપી કાનાણીએ જણાવ્યું કે આંતરિક સંદેશાવ્યવહાર મુજબ કરવાથી કોઈપણ અઘટિત ઘટના સમયે ક્વિક રિસ્પોન્સ આપી શકાશે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુશ્રી આ સમગ્ર સુરક્ષા વિશ્લેષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે 5/5/2026ના રોજ દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં અડીંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે દબાણ ઝુંબેશ ચલાવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા દબાણ શાખાની ટીમ, માર્કેટ શાખાની ટીમ તેમજ વોર્ડ નંબર 13ની ટીમ સાથે રહીને માર્કેટ 4 રસ્તા, ફૂલ બજાર, મેયર ગેટની આજુબાજુ તથા મધ્યવર્તી સ્કૂલ બંને સાઈડ લગતા ફૂલના પથારા દૂર કરી ફૂલના પોટલા જમા લીધેલ છે. વોર્ડ નંબર 9ની ટીમને સાથે રાખીને 1 Day 1 રોડ અંતર્ગત લક્ષ્મીપુરા લોર્ડ્સ પ્લાઝાથી લક્ષ્મીપુરા તળાવ લઈને દર્શનમ ફ્લેટ કેનાલ પાસે દબાણ દૂર કરી 01 ટ્રક સમાન જમા લીધેલ છે. વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા શહેરના ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ સુધીના માર્ગ પર જાહેર સુરક્ષાના ભાગરૂપે જોખમી વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર નમેલા કે જોખમી જણાતા વૃક્ષોની ભારે ડાળીઓને કાપીને સુરક્ષિત કરવામાં આવી છે, જેથી વરસાદ દરમિયાન ડાળીઓ પડવાથી થતા અકસ્માતો અને જાનમાલના નુકસાનને અટકાવી શકાય. વાઘોડિયા રોડ પર ધોળા દિવસે 19 વર્ષીય યુવતી પર હુમલો. 2 શખ્સોએ યુવતીનું મોઢું પકડી જબરજસ્તીથી દવા પીવડાવી. દવા પીવડાવ્યા બાદ છરીના ઘા મારવાનો પ્રયાસ. રિક્ષા માટે ઊભી રહેલી યુવતી પર અજાણ્યા શખ્સોનો હુમલો. મોઢું બાંધી યુવકોએ હુમલો કર્યો. ક્લાસ પૂરા કરી ઘરે જતી યુવતી બની શિકાર. યુવતીને તાત્કાલિક SSG હોસ્પિટલ ખસેડાઈ. 2 છોકરા હતા, બ્લેક કલરનું, એકની આંખ કાળી હતી. બસ પછી નહીં ખબર. પછી મેં બૂમાબૂમના ભાત જંદોડ કરી રહ્યા તો એ લોકો ભાગી ગયા આમ પાછળના રસ્તે. પછી મેં સનરાઈઝ સ્કૂલની પેટ્રોલ પંપ
તઈ પાછળ હવે પંબા બે ઉભેલા હતા તઈ હું ઉભેલી હતી હું ફોન કરું અમારે કાં તો રિક્ષા રોકાવતી હતી તો આયા એકદમ પાછળ અને ખીચીને લઈ ગયા અંદર એ બુમા બુમ ના કરી કોઈ નહીં ઓરે ભાઈ શાંતિ રાખ ભાઈ હે કોઈ નહીં કોઈ નહીં આવું ત્યાં આગળ પછી મેં એકદમ બાબુ પછી ફોન લગાવ્યો અબ્બાને એકદમ ભાગી ગયા. હા મારી છોકરી કંઈ દિશા ક્લાસમાં છે ને કોમ્પ્યુટર ક્લાસમાં કોર્સ કરે છે. મહિનો થયો મહિનો પણ નથી થયો ને કંઈથી કે ક્લાસમાંથી છૂટે જ 11 સવા 11ની આસપાસ કે આવતી હતી તો તે સામે રોડ ક્રોસ કરી રિક્ષા સ્ટેન્ડ પાસે ઊભી હતી તો ત્યાં કંઈ કોઈ છોકરાઓ એને જબરદસ્તી મોં ભીંચીને એને દવા પીવડાવીને એક છરી કરાય મારી છે. કોઈ કાળા કપડાં પહેરેલા કોઈ છોકરાઓ હતા ને મોં પર રૂમાલ બાંધેલો હતો ને એકની આંખની જરા કાણી હતી જરા છોકરાની. कमिश्नर साहब से गुजारिश है और हमारी जितनी भी हमारा जिम्मेदारी है बच्चियों के लिए बड़ी सेफ्टी का मसला हो रहा है तो जल्द से जल्द इन लोगों को पकड़ा जाए. बच्चियाँ कहाँ जाएगी कैसे जाएगी इतना डर बच्चों में बैठ जाता है. आगे भी दवा भी मिला के और उसको पेट में छुरी मारती है. बच्ची को भी एस में दाखिल किया है तो हमारा प्रशासन से बहुत रिक्वेस्ट है कि जल्द से जल्द इन लड़कों को पकड़ा जाए और बच्चियों में से जो खौफ बढ़ते जा रहा है वो बच्चियों के खौफ को कम करें. हमें उम्मीद है कि जल्द से जल्द इनको पकड़ा जाएगा और बाहर लोगों के सामने लाया जाएगा. हमारे वकील साहब भी दो जुमले कहेंगे क्या सेक्शन लगता है क्या है वो बता देंगे. देखिए आज जो हुआ है पानीगेट पुलिस स्टेशन के हाथ के विस्तार में बहुत ब्रूटली हुआ है और ये सेक्शन अटेम्प्ट टू मर्डर वाली है और दवाई पिलाना मतलब बहुत बड़ी बात हो गई. आज के दिन दहाड़ में अगर ये लड़की सेफ नहीं है तो लड़की कहाँ जाएगी और दिन दहाड़े दवाई पिला के छोरी मारना इट्स अ वेरी ब्रूटल. तो हम लोग पुलिस अथॉरिटी से रिक्वेस्ट करते हैं और कमिश्नर सर से रिक्वेस्ट करते हैं कि जल्द से जल्द एक्टिविस्ट को अरेस्ट किया जाए और लीगली इस पर जो भी है उस पर अरेस्ट करके प्रोसेस किया जाए. અમારી છોકરી 19 વર્ષની છે. 1 મહિનાથી ક્લાસ જાય છે. એ કોમ્પ્યુટર ક્લાસ છે. ઉમા 4 રસ્તા ત્યાંથી આવતી હતી રિક્ષા કરાવતી હતી તો 2 જણ છોકરા આવ્યા રૂમાલ બાંધેલો મોં પર થયો ને એક છોકરાની આંખ કાણી હતી એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં. નહીં રૂમાલ બાંધેલો છે એના મોં પે. ક્લાસમાં નહીં કોઈ નથી. નહીં ત્યાં રિક્ષા કરાવતી હતી એ રિક્ષાની વાર જોતી હતી રિક્ષા કરાવતી હતી તો કોઈ 2 છોકરા આવ્યા એને રૂમાલ બાંધેલો હતો મોં પે ને એને ખેંચીને દવા પીરાઈ. આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે. એ મહિનાથી જ જતી હતી. મહિનો થયો છે. 3 મહિનાનો કોર્સ છે. એ તો હવે અમને નહીં ખબર સાકા. નહીં એવું કશું બી નથી. નહીં કશું બી નથી એવું. નહીં કોઈ દિવસ બી નહીં. સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ એ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે. આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે આવો. એક માતા તરીકે તો તમે આ કહી રહ્યા છો. હા એક માતા તરીકે તમે એ પણ માનો છો કે એવી રીતની વાતો હોય તો દીકરીએ મા જોડે શેર કરવી જોઈએ. બધી જ વાત શેર કરે છે છોકરી અમારી. અનુરોધ કરશો કે આવી રીતે કોઈ બનાવ બને? નહીં એ તો અમને નહીં. એ કોણ હતું એ જ નહીં ખબર. ઓળખતી જ નથી. રૂમાલ બાંધેલો હતો મું પે. ના થાય હા એના માટે સરને કહો. હા કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય. મારું નામ રૂબીના છે. આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાનીગેટની છોકરી હતી ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ. એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે 2 માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા 2 આઈસર વચ્ચે અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી. પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા. મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે. પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી એક છોકરો હતો ને બીજા છોકરાને ઓળખતી નથી.
તો આવી રીતે આ છોકરી હમણાં એસએચજીમાં લાવી છે. એના મોંમાં ઝાગ આવી રહ્યા છે, એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે. તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી તો દીકરી? એ તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે. જબરજસ્તી ભાઈ શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી, ટ્યુશનમાંથી છૂટે તો, એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. હું એવું કહું છું, કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30. સવારે. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં ચોથી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન. મેં કહી દીધું ને બધી વાત, તમને કહી દીધી. શું નામ આપનું? એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન ઢેરીવાલા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.